ભરૂચ જિલ્લામાં નશાનો કારોબાર કરનારાઓને ખેર નથી. હવે નશાનો કારોબાર કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક એક્શન લેવામાં આવી રહ્યા છે અને બાતમીદારોનું જાળ પાથરી દેવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ગાંજો, ચરસ, અફીણ સહિત એમડી ડ્રગ્સના વેચાણ કરનારાઓ ઉપર પોલીસ સતત નજર રાખી રહી છે. તેના ભાગરૂપે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસને મળેલી પાકી બાતમીના આધારે કે નબીપુર નજીક એટલે કે ભરૂચ તાલુકાના નબીપુર નજીક આવેલા માજ ગામમાં રહેતો 72 વર્ષીય જીવણ વસાવનાઓ પોતાના ઘરની પાસે જ ગાંજાના છોડ વાવી તેનું વેચાણ કરે છે. આથી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી અને માજ ગામે રહેતા જીવણ વસાવાના ઘરે તપાસ કરતા તેના ઘરેથી જૂના ભીલવાડાના રહેણાંક મકાનના વાડામાંથી ઉગાડવામાં આવેલા 22 કિલો 400 ગ્રામ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા. પોલીસે કુલ 11,20,000નો મુદ્દામાલ કબજે કરી તેની સામે નબીપુર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.